ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ લચકો ગુવારના શાકની રેસીપી. તો આ શાકની ગ્રેવીમાં આપણે થોડા સિંગદાણા, તલ અને દહીં એડ કરીને શાકને એકદમ લટપટ ગ્રેવી સાથે તૈયાર કરશું. સાથે શાક બનાવવામાં એટલું સહેલું છે કે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, જે સ્વાદમાં થોડું તીખું અને એકદમ ચટાકેદાર લાગે છે, જેને રોટલી અને કેરીના રસ સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે આપણે ગુવારને બાફવાનો છે. તો કુકરમાં 2 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1/2 ચમચેલી રાઈ, 1 ચમચેલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 1/2 ચમચેલા અજમાને એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો ગુવારનું શાક બનાવતી વખતે વઘારમાં થોડો અજમો એડ કરવાથી ગુવાર પચવામાં હળવો રહે છે. હવે વઘારમાં 1/2 ચમચેલો હળદર પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. અને હવે શાક માટે મેં વજનમાં 200 ગ્રામ જેટલા ગુવારને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધેલો છે. ગુવારના આ માપથી ઘરની 4 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગુવારને વઘારમાં સારી રીતે સાતળી લઈએ. તો શાક બનાવતી વખતે ગુવારને આ રીતના તેલમાં સાતળવાથી તેની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થાય છે, જેનાથી શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો ગુવાર સતળાઈ ગયો છે. હવે ગુવારને બાફવા માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો ગુવારમાં મીઠાશનું પ્રમાણ રહેલું હોય છે. શાક બનાવતી વખતે આપણે ગુવારને બાફવા માટે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો આપણું કુકર થાય છે ત્યાં સુધી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં 5 થી 6 લસણની કળી, 1 પિંચ જેટલું મીઠું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને લસણને સારી રીતે ખાંડી લઈએ. તો ચટણીને મિક્સર જાર કરતાં આ રીતના ખાયણી દસ્તામાં બનાવવાથી તેનો એકદમ સરસ સ્વાદ આપણા શાકમાં આવે છે. તો લસણ ખંડાઈ ગયું છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરી દઈએ, જેનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે થોડું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં આ રીતના પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને જ્યારે શાકના વઘારમાં આપણે તેને સાતળીએ છીએ ત્યારે તે જરા પણ નથી બળતા. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે શાકની ગ્રેવીમાં એડ કરવા માટે ખાયણીમાં 3 મોટી ચમચેલા સિંગદાણા અને 3 મોટી ચમચેલા સફેદ તલ એડ કરી દઈએ. તો મેં સિંગદાણા અને તલનું માપ સરખું રાખેલું છે અને તેને ખાંડી લઈએ. તો સિંગદાણા અને તલને લીધે શાકની ગ્રેવીને એક થિકનેસ અને ટેક્સચર મળશે. તો સિંગદાણા તલ ખંડાઈને તેનો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે શાક વઘારવા કડાઈમાં 4 મોટી ચમચી તેલ લીધેલું છે. ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. હવે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચીનો લોટ તેલમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર લોટને સાતળી લઈએ. તો ચણાના લોટને લીધે શાકની ગ્રેવીને એક થિકનેસ મળે છે, જેનાથી ગ્રેવી એકદમ સરસ ગુવારને કોટ કરી લે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો લોટ શેકાઈ ગયો છે. તો હવે વઘારમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને સાતળી લઈએ. તો શાકના વઘારમાં મસાલા પેસ્ટને સાતળવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો મસાલા પેસ્ટ સાતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે વાટેલો સિંગદાણા અને તલના ભૂકાને એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે આપણે શાકની ગ્રેવીમાં દહીં એડ કરવાનું છે. તો પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને બસ થોડો ઠંડો કરી લઈએ. તો મસાલો ઠંડો થાય એટલે ગ્રેવીમાં એડ કરવા માટે મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. તેને થોડું વિસ્ક કરી લઈએ જેથી તે સ્મૂથ થઈ જાય. અને હવે દહીંને શાકની ગ્રેવીમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો શાકની ગ્રેવીને જો આપણે થોડી ઠંડી કરી લઈશું અને પછી તેમાં દહીં એડ કરશું તો દહીં જરા પણ નહીં ફાટે. તો દહીં મિક્સ થયા પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને ગ્રેવીને કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે પ્રેશર કુકરમાં રાખેલા ગુવારને જોઈએ તો 2 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. ચમચામાં લઈને ગુવારને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગયો છે. તો હવે તેને શાકની ગ્રેવીમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે શાકની ગ્રેવીને પતલી કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. હવે શાકને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેમાં 1 મોટી ચમચીલો ગોળ અને 1/2 ચમચીલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તે એકદમ લટપટ ગ્રેવી સાથે તૈયાર થયું છે. તેની ઉપર થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લચકો ગુવાનું શાક તૈયાર છે.
એકદમ લટપટ ગ્રેવી સાથે શાક સ્વાદમાં બહુ જ ટેસ્ટી બન્યું છે. અહીંયા શાક બનાવતી વખતે શાકની ગ્રેવીમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવીમાં એક થિકનેસ અને બાઇન્ડિંગ આવે છે. સાથે સિંગદાણા અને તલ સાથે ગ્રેવીમાં એક ટેક્સચર આવે છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે. સાથે ગ્રેવીમાં જ્યારે આપણે દહીં એડ કરીએ છીએ ત્યારે આપણે વઘારને થોડો ઠંડો કરીને દહીંને તેમાં એડ કરવાનું છે. દહીં સાથે ગુવાનું શાક બહુ જ ટેસ્ટી બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.